ધારીના દલકણિયામાં વહેલી સવારે 4 વાગે વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા। ખેડૂતો ખુશખુશાલ। આજુબાજુ ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। સેમરડી, કોટડા, પાણિયા, મીઠાપુર, આંબાગાળા, સોઢાપરા અને ગીર વિસ્તારમાં વરસાદ પડતા કોઈ જાનહાનિ નહીં અને વરસાદ પડી રહ્યો છે। આ મોસમનો પહેલો વરસાદ છે કે નદીઓમાં પૂર આવ્યા, જેને જોવા માટે ગ્રામ લોકો વહેલી સવારે 7 વાગે નદીએ પૂર જોવા માટે ગયા છે। આ નજારો જોઈ નાના નાના બાળકો તેમજ વડીલો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા। ગામમાં જાણે કર્ફ્યુ લાગી ગયા હોય તેવા લાગે છે, પણ વરસાદના હિસાબે ગામમાં કર્ફ્યુ જેવો માહોલ પણ ઘરની બહાર નીકળવા માંગતા નથી, એટલો વરસાદ વરસી રહ્યો છે। રિપોર્ટર બટુક સોલંકી। તમારું નામ બોલો। મનસુખભાઈ કણિયારા। આ વરસાદ વિશે જણાવો। સવારમાં ક્યારે વરસાદ ચાલુ થયો? 5 વાગે જંગલ વિસ્તારમાં બહુ સારો વરસાદ પડી ગયો, પૂર આવ્યા તો। આ કઈ નદી કહેવાય? આ નાની નદી કહેવાય, હેમડીની। સેમડી નાની નદી। હા, તો ખેડૂતોને સારું છે, પણ આ પેલો વરસાદ છે ને એ પહેલવારનો વરસાદ છે કહેવાય એવું આવ્યો। બહુ સારું છે। તો આ વિસ્તારમાં વરસાદ પહેલી વાર આવો સારો થયો? આ પહેલી વાર જ થયો અને ખેડૂતને બહુ સારું છે વરસાદ થવાથી। અને આ નદી કેવી આવી? નદી બહુ આવી છે, પેલો 5 વાગ્યાનો ચાલુ થયો, સમજ્યા? હા, હવે અત્યારે પૂર જોવામાં આવી છે। તો આ વરસાદથી ખેડૂતોને ફાયદો થાય ખરો? હા, બહુ ફાયદો છે। તમે મનસુખ આ વિશે શું જણાવો છો ખેડૂતો વિશે? ફાયદો થાય ને, પણ આ તો શું છે, રોગ બીજા થાય, ગળો બોલો હોય, ઈળું હોય, હા હા, ટીડીડી હોય, હા, બધું વહી જાય, આમાંથી રોગ વહી જાય ને હા હા, મોલાજમાં। એટલે વરસાદ સારામાં સારો છે એમ।